હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. વાગી રહ્યા છે અત્યારે સાંજના 5 અને હું અને મમ્મી બેસી ગયા છીએ કામ કરવા માટે. અને અમારું કામ શું છે, જો આ બધી મગફળી છે, આટલી બધી છે અને આપણે ફોલવાની છે. કા મમ્મી? ફોલાય એટલી ફોલાય એટલી ફોલશું અને હું એમ કઉ છું મમ્મીને નકરી ઝીણી ઝીણી બહુ છે એટલે બહુ વાર લાગે. તો મમ્મી તમે શું કીધું? શું ફેર પડે? મમ્મી કે હું ફેર પડે? મેં મોટી હોય ને તો ફટાફટ ફોલાય ફેમિલી. તો હવે આપણે મોટી મોટી ફોલીએ છે, મમ્મી નાની નાની ફોલે છે. બા હા મુજો બોલો શું છે? હસો હસો હસવાનું મુજો પછી હસો. તો ફેમિલી હવે કામ પત્યું છે. મગફળી લઈને બેઠા હતા એ બી બતાવ્યું અને એ પછી કારીગર ગયા એટલે આખા ઘરને સાફસૂફ કરીને એ કામ બતાવ્યું. ફાઇનલી હવે પત્યું કામ એટલે હાશકારો થાય. જોકે બધાને એવું જોઈએ કામ પડ્યું હોય ને તો એમ થાય ફટાફટ ક્યારે પતે એમ. અને હવે મમ્મીને લોકો નીચે ઉતરી ગયા છે, જો બેઠા છે અહીંયા બધા લેડીઝ. વાતોચીતોમાં સાંજે જોડાયા છે હવે એ બધા તો. પણ આપણે હવે અત્યારે કામ પતાવ્યું છે ને હવે હું જઈ રહી છું બજારમાં, કારણ કે બજાર મતલબ કલીકુંડ આપણે થોડી ઘણી ઘર માટે વસ્તુ લાવવાની છે. હાલો ત્યારે હવે લઈ આવીએ. તમારો ઉપવાસ છે શિવ? એ ભાઈ તારો ઉપવાસ છે? જા જા આવે આમ જો ચાટે છે મારી બેટો. તો ફેમિલી અત્યારે બનાવી છે મમ્મીએ લસ્સી અને બે બેસી ગયા હવે પીવા સૌથી પહેલા. ગ્લાસ તો મમ્મી તમે 5 કાઢ્યા છે પણ 5 ગ્લાસ ભરાશે ખરા? હે મમ્મી? કારણ કે હા હું લાગતું નથી મારી બેટા દે કોઈના ભાગમાં આવવા દે. જો બધું હું કરું અને મારા ભાઈ ચાલુ થઈ ગયા. જો જોયું ફેમિલી? મોટા જબરા એમના ગ્લાસ ને આપડા નાના નાના. આવું ના હોય. આને તો બહુ પહેલા ચૂસ કરી લેવાય. અમે પહેલા ચૂસ કર્યા. બહુ સારું પહેલા ચૂસ કરી લે. અમે તમારું પહેલા વિચારીએ છીએ એટલે બરોબર. અમે પોતાનું વિચારતા હોત ને તો અત્યાર સુધી રહેવા જ ન દીધી હોત. અમે ક્યારની સાંજની બનાવી હતી. કા મમ્મી? તો અમને એવો જીવ બળે કે બેન નથી એટલે સાંજે આમ તો જો સાંભળ્યું? અમને એવું હતું કે તું રમવા ગઈ હતી ને એટલે રાત્રે પીશું, પણ બેન બા તો આપણને હામાં પડે. હા અમે તને મૂકીને ના પીએ અને તું અમને મૂકીને પી લે. આવો ફેમિલી આઈસ્ક્રીમ ને લસ્સી પીવા. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે. પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો મળીએ ફરીથી નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.